જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે કારેલીના વેલા બાંધવા. અને જો મારા ભાઈ મારા પપ્પા અને મારા બેન પોતા દોરી નાખ્યા છે અને હવે વેલા બાંધવાનું ચાલુ છે કામકાજ. જણા કારેલીના છોડ છે ને તો એ પ્રમાણે દોરડા બાંધી દેવા પડે. અને આપણે આ બાજુની કારેલી છે ને એ છે તો સારા છોડ, પણ એ થોડા આશા છે ને એમાંથી ડૂલ કાઢી એમાંથી ઉપાડીને આપણે પેલા ભાગમાં સોંપી દઈશું. અને આ બધા વેલા મોડવે ચડી જાય. પેલા રેલનો ગટેલો બધે છે, વાડે બધે છે. અને તમને બતાવું હું તમને આવા દોયડા ગોદડા વાંધવાના કારેલીના વેલા ચડાવવા માટે. હવે આ વખતે શીખે જેટલી આવા થઈ તો મને નથી ખબર. ડોહબા મને કુદા કહેતા નથી અને એ મને નથી ખબર, પણ હું ડોશીમાને જઈને પૂછું તાર ખબર પડે. મને તો કુદાળ કીધું નહીં કે કેટલી આવક આવે, પણ અમારે તો આ કામ કરે રાખવું પડે. તો મિત્રો, આપણે પાણીનો ડબ્બો ભરવા જઈએ છીએ અને મારા ભાઈને મારા પપ્પા ને મારા ભાઈ વેલા બાંધે છે. અને જો અમારા પાડા સારું ચાર લઈને મૂકી છે. જણા ત્રણ પાડા લાવ્યા છે. અને આપણા હળદ છે, પેલું ભોગા બાપાનું મંદિર છે ને પેલું સાપરું. અને આપણે પેલો બોર દેખાય ને એ બોર પાણી ભરવા જવાનું છે. અને મિત્રો માફ કરજો, પવન વધારે છે એટલે થોડો અવાજ તો આપવાનો, કેમ કે પવનના લીધે થોડો તમને અવાજ એવો ખરાબ જેવો આવશે. અને આપણે પહેલાં બાજુ પછી પાણી લાવવાનું છે. તો મિત્રો જો એકદમ સીધી સીડી છે અને પડી જાય એવું છે, તો આપણે આ સીડીએ તમે જઈએ ઉપર પાણી ભરવા માટે. ડબલું મૂકી દઈએ, આ પકડી ચડી આપણે ઉપર. દવાઈ મૂક્યા કેવી સીધી પાળીઓ નાખી દીધી છે, એકદમ ક્લિયર, કોઈ વળાંક નથી. સીધી બધા પાળીઓ નાખી છે તો બરોબર. હવે આપણે પાછા નીચે ઉતરી જઈએ તો પાણી પવાના એટલે કે પાછા બૂમ પાડશે કે ચારનો જો હે હજી પાણી લઈને ના આવ્યો. તો આપણે હવે નીચે ઉતરી જઈએ ફટાફટ. ચડતા તો ચડી ગયા, પણ હવે ડબલો લઈને હલવાઈ ગયા. વરસાદ આવતો નથી મિત્રો, અને પાણી વાળવાનો ટાઈમ પણ આવી ગયો છે. તો વરસાદ આવી જાય તો સારું કહેવાય, કે કાલે પાછો નંબર લાગી જાય પાણી વાળવામાં. 2 દિવસ પાછું પાણી હટશે. બે બાજુ એક ભાઈ બેઠા છે, તમને દેખાડો તો કદાચ તમને દેખાય તો. પેલા આગે બેઠા છે. જો હવે હું ઝૂમ કરીને બતાવું તમને. બેઠા છો, બહુ દૂર છે. આજે એક વધારે ઝૂમ નહીં કરવું, બહુ દૂર છે, તમને એમ નહીં દેખાય. વિડીયો બનાજ વીરા, વિડીયો બનાજ, વાયરલ થઈ જાય એવો વિડીયો બનાજ. લેડો પાણી. આટલા બધા દોયડા ના હોય ને, મેટી ના થાય પાછા. લે લાલ પાણી એ બે તાર નહીં પીવું, પી લો ને. જો દોરી નાખી છે વચ્ચે છે, સીધી વચ્ચે ટેકાઈને દોરી નાખી એટલે હાટે પડે ને તો વેલા શું વાયરા ના ખસી ના જાય. કેટલી વાર કરી મચ્છર કાઢ્યા છે. શું કહેતો હતો રોટરી વાળો? એટલે કાકા એમ કહેતો કે ફટાકડમાં છે ને મોટી થઈ ગઈ કે 10 મજૂર નાખે અંદર કે ખાલું કરાવે. અલા તમે અમારામાં ચા ભૂલા પડી ગયા. આમ ના બધાય ત્યાં તો ટોપિયા પર બધાય. અલે ના ટોપાય, અલે ગળપાહો આયરો આ બધા ટોપિયા પર બલ ગાડી ત્યાં આ હું કે આમ ના બધાય ઈતા હારા માધ્યાની. અરે કોકળો ટોપાય હું કઈ મિલે તો મોટા થાશે એમ પાછો ના કોકળે થઈ જાય ના આવે ફીટે.
ગાંડી તને તો વાંચતા નહીં આવડતો. તાતે શીખવાડતો નથી ને. આ માર ભાઈ છે ને તર્યા ગળપા હાલ દે હે વેલા ને એટલે પછી ચમણું કરવાનું પછી મોટા થાય તો પછી ટૂંપી જવાના. આદો આમ સીધો કરો. મારા કાકા બહુ સારા વેલા બાંધે છે અને આ માર ભાઈ છે ને ગળપા હે ટૂંપો હાલ દે છે એટલે વેલા બચારા શું કરે ઈ કાંસે દબી જાય એટલે પછી પૂરું. તો આ માર ભાઈ મને એવું કહે છે કે વીઘે 70,000 આવે, લાખની આવક આવે, પણ મને તો કોઈ દાડો કંઈ કીધું નહીં. મારા બેનની માં કાકોને પૈસા વાપરે છે મને કંઈ ખબર નહીં. બે તો કેમ આવું કરવા બે એટલે ભેગા કરવાના તમારા માટે. હા તો કે હાથી ડૂસી ડૂહો ભેગો કરે કામમાં આવે ને મારા એવું છે? છોકરાને. મિત્રને કહી જાય કે આપણે પૈસા ભેગા કરવા પડે કે ના કરવા પડે. આપણે ભેગા કરવા પડે કે ના કરવા પડે? અને પછી ભેગા કરીને શું કરવાના કે હે હા મારા છોકરાને ખાવા થાય છે. એવું? હા વાપરવા થાય ને મારા તો છોકરાને. હવે આપણે દાડો હાથમાં આવ્યો છે ને હવે ઘરનો ટાઈમ થઈ ગયો છે જવાનો. હવે મારી છોરી રોતી છે ને. એવું ને મારા કાકાને એમ કે હવે મેલો છું પછી પાછા તો હતા ને કર નહીં કરવા જે પાછા ડોહા હવે મિલ જાય ડોય. શું કરવાની અને બાંધવા માટે એટલે એનાથી કારેલી સડી જાય. એવું હા અને પાછા બાંધવાના દોયડા એટલે દોયડા એનો હેડ્યો જાય. આપણો ઢેરો છે મિત્ર જોઈ લ્યો. જોઈ લીધા આ દોરો દોરો માધવાનો. તો થાકી જવાય એમાં તો ને થાકા કે ના થકાય તો રૂપિયા ગણવા હાલા છે. તું ગળે લાગે મારા કાકો તને આલા સારા સારા ગળવા લાગે ને તો અમને તો નહીં કહેતા. લો અમે બે ભાઈ હડા રહ્યા હા ફારની પોટથી લઈને તો તમે શામાં આવશો? અમે સાયકલ માં થાય ને તો બે ભાઈ સાઈડ લઈને એડો બાઇક માં છે. મારા કાકો ચક પાડે નાખી પાસે ના ના ઊભી થઈ જાય. હવે ઘરે દાડો હાથમી જો લેડો જો આમ તો રોડ ઉપર જ મથી છે. આ રોડ છે અને આ બાજુ છે એક ભાઈ બંધ જાય છે કે હારા ઉતારજો એમ કહે છે શીખર કે મારા ઉતારજો એવું કહે છે એ ખબર નહીં. શું લેતો આવું? બાઇક ની ચાવી તારી? એટલે થાય અરે સાહેબ ને પોટકું લઈને નહીં બેવું પડે. તો હવે લાઈન થઈ ગઈ છે હવે ઘર જવાનો ટાઈમ થઈ ગયો. પેલા બે દોયડા પડ્યા લેવા 3 ડબલો ને 2 મારા કાકાને લેવા મિલીશ અને તું ચાલ લાલ ભાઈ તો લમણ કરવા લેવલો ડબલું ને લાયર હોત આમ કેમ છે નાખે હવે દેખાય. હવે દેખાય ને બે હા હવે દેખાય. દોડા લેતા આવે બડા. નડો તો હવે ઘરે જઈએ દાડો હાથમી ગયો અને મળીશું પાછા આવતા વિડીયોમાં બરોબર. ત્યાં સુધી જય માતાજી.